જય માતાજી મિત્રો, સ્વાગત છે એક મારા નવા વ્લોગ ની અંદર। વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે 1:57 અને શરૂ કર્યો આપણે પિઠળમાના સાનિધ્યમાં અને આપણી સાથે છે મયુરભાઈ અને પથુભાઈ। હેલો ગાઈસ। તો હવે કન્ટિન્યુ રહેજો। આપણે આજે ભાદરવાનો પહેલો સોમવારનો મેળો છે, તો હું તમને ચલો મેળો કરાવું। મિત્રો આપણે ગૌશાળાનો સ્ટોલ નાખેલો છે, ચલો હવે હું તમને મંદિરના દર્શન કરાવી દઉં। તો ચલો કન્ટિન્યુ। મિત્રો આપણે પિઠળમાના પ્રત્યક્ષ સળવાનું ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર। અને એક અહીંયાનું રહસ્ય એવું છે કે તમે પગથિયા પડી નથી શકતા, જ્યારે સળો અને ઉતરો ત્યારે પગથિયા છે ને કા વધુ કા ઓછા થાય છે। તો આપણે આ ટ્રાય કરીશું કેટલા થાય કેટલા નહીં। અને સિક્યુરિટીનું કામ એ સારું છે, સિક્યુરિટી સાહેબ આવી ગયા છીએ। તો મિત્રો આપણી સાથે બ્રિજેશભાઈ પણ જોડાઈ ગયા છીએ અને હવે થોડાક જ પગથિયા રહ્યા કરવામાં, તો ચલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો। ફાઇનલી મિત્રો આપણે પિઠળમાના માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને ભાઈનું કામ એટલે બહુ બેસ્ટ છે, જે સિક્યુરિટી તરીકે ફરજ નિભાવે છે દિનેશભાઈ અને સાથે મારા મામા। અરે રામભાઈ, તો ચલો કન્ટિન્યુ, હવે હું તમને દર્શન કરાવી દઉં। અને મિત્રો તમે ઉપરનો કાંઈક લુક જોઈ શકો છો કે આવી રીતે છે, પબ્લિક તો જાજી છે, પણ હમણાં પબ્લિકમાં એવું છે કે ભાદરવાનો પહેલો સોમવાર છે અને પબ્લિક બધાના પોતપોતાના ગામમાં મેળો હોય એટલે મેળામાં હોય બધા, એટલે પબ્લિક ટૂંકમાં આ વખતે ઓછી છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ બાજુ આવી ગયા અને જો ડેમ આખું ભરાઈ ગયું છે ઉમરેઠીનું, ટૂંકમાં સંપૂર્ણ 100% ડેમ ભરાઈ ગયું છે અને કંઈક આવો લુક છે ઉપરથી, એકદમ લીલું લીલું હરિયાળી હરિયાળી જેવું છે। શું કહેવાય ને, કમેન્ટ કરી દેજો તો તમને ખબર હોય તો। તો મિત્રો આપણે પ્રસાદી રૂપે ચા લીધો છે, પથુભાઈ અને ભાઈ આ બે ભાઈ ચા નથી પીતા એટલે એને નારિયેળ અને સાકર લીધી છે। તો મિત્રો આપણે પેલી બાજુ હતા અને હવે આ બાજુ આવી ગયા છીએ। તમને અહીં ઉપરથી બતાવી દઉં મેળાનો લુક આવો છે। ભાદરવાનો પહેલો સોમવાર છે અને પબ્લિક ના બધીના ગામમાં મેળો હોય અને પબ્લિક એના કારણથી ઓછી છે। આગલા સોમવારે એટલે કે પબ્લિક વધારે થાય। આ વખતે ભાદરવાનો સોમવાર છે તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે બ્લોગની અંદર। ચલો આગળ કન્ટિન્યુ, હવે નીચે ઉતરીએ છીએ આપણે। તો મિત્રો આપણે મંદિરેથી ઉપરથી દર્શન કરી અને નીચે આવી ગયા છીએ। ચલો હવે કન્ટિન્યુ જોડાયેલા રહેજો। મિત્રો આપણે ફરતા ફરતા આવ્યા હતા અને મારા મામા એટલે કે દિવ્યેશભાઈ કેટલું દોરાવી રહ્યા છીએ। તો હું દોરાવો ભાઈ તમે? મહાદેવ લખાવે છે એમ ને? હવે આ બાજુ આવી જાય આપણે, એટલું બધી પબ્લિક નથી હજી, કારણ કે ટાઈમ એવો છે ને દોરા ટાઈમમાં આવ્યા એટલે કંઈ પબ્લિક નથી। આપણા પથુભાઈ ને બ્રિજેશભાઈ ને મયુરભાઈ ને એકદમ મોજથી ખુલ્લે આમ ફરે છે। શું કે મેળો મયુરભાઈ સારું છે કે શું કેવું? એક નંબર ભાઈ, તો વાંધો નહીં। એવી ભીડમાં મજા આવે એના કરતા ખુલ્લી જગ્યામાં વધારે મજા આવે છે। વાહ મયુરભાઈ વાહ, તને પથ્થુ કેવી મજા આવી ભાઈ? સાચું કહી છે પથ્થુ, કેવી મજા આવી ભાઈ? તમારા ગામમાં મેળો હોય મજા ન આવે તો વાંધો નહીં। ચલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો ભાઈ। તો મિત્રો મેળો હોય અને રાધે શ્યામના ગોલા ન હોય એવી વાતમાં માલ નથી, તો મેળો રાધે શ્યામના ગોલા વિના અધૂરો રહે। અને આપણા કલ્પેશભાઈ આવી ગયા। શું કે કલ્પેશભાઈ, શું કે મેળો આ વખતે? તો વાંધો નહીં મિત્રો, આપણે હવે કલ્પેશભાઈને મળી લીધું છે, હવે આગળ વધીએ। ટૂંકમાં આમાં ગારો ને એવું છે, વાંધો નથી, તો હાલો આગળ વધીએ હવે। બાળકોને રમવા માટે ઘણા બધી રાઈડો છે આમાં, જો તમે વિડીયોની અંદર જોઈ શકો છો। આ વખતે મોટા માટે કોઈ વસ્તુ આવી નથી, પણ આવતી વખતે અહીંયા બ્રેક ડાન્સ ને એવું ઘણું બધું આવી જશે। એટલે 5 સોમવાર મેળા છે એટલે ભૂલતાની મેળો કરવા આવજો 5 સોમવાર ભાદરવાના। ચાલો કન્ટિન્યુ। મિત્રો આપણે ઓલી બાજુથી ફરીને આવ્યા અને મયુરભાઈ કંઈક કે શું, મયુરભાઈને આમાં જ આવું જો, મયુરભાઈ ગયા 50 રૂપિયા આપી દેજો પેલા, આમ જો બોલ ને બધું।
આપણા મયુરભાઈ ટેકડા મારે છે. અને ભાઈ આવતા સોમવારે આ ભાઈ છે એટલે ભાઈને ફૂલ લાવો આપી દેજો આ વિડીયોમાં, બરોબર ને ભાઈ? અને આગળ જોડાયેલા મયુરભાઈ ઠેકડા ખાઈને આવીને ડાયરેક્ટ બાંધવા મીઠ એ માર્યો ડાયરેક્ટ ઝઘડો થઈ ગયો અમારે. જોતો ઘરે આવીને લાકડી ભાંગી નાખી એવો માર્યો એ. તો મિત્રો કોઈ ભાઈ તો વિડીયો બનાવતા હતા, તમે કઈ એવું ન લગાડતા કે અમારા મયુરભાઈની અને પથુભાઈની મસ્તી એવી હોય ને કે લોકોને નો હસવું હોય ને તો હસવું જ પડે. જોઉં તમે એકવાર વિડીયોમાં નાખી દે. મિત્રો આપણે મેળામાં ફરતા હતા અને કૌશિકભાઈ અને મયુરભાઈ ને મળી ગયા છીએ આપણા ફોલોવર્સ. પછી ભાઈ વિડીયો બનાવે છે સારા એવા. એમની આઈડી છે, હું ભાઈ તારી આઈડી કૌશિક 504 કરવાનું ભૂલતા નહીં ભાઈ ને, અને સપોર્ટ કરજો ફૂલ. અને સાથે આપણે હવે અત્યારે જયેશ બાપુ ભાઈ જોડાઈ ગયા છીએ. ચલો હવે આપણે ભેગા મળીને મેળો કરીએ. તો મિત્રો આપણે મેળામાં ભરસક ફરી લીધું, પુષ્કળ રખડી લીધું, આમ બહુ મજા આવી ગઈ. અને હવે ભૂકા ત્યારે બધા ડોડા ખાવા મળ્યા. અમારા જયેશ બાપુ ને મયુર ને બધા એક ભાઈ તો પથું તો વાં બેઠો છે. મિત્રો આપણે શું કહેવાય કે ડોડા ખાઈ લીધા અને હવે પાછા ફરવા માંડી ગયા છીએ. તો ચલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણે મેળામાં ફરી લીધું, બહુ મજા આવી. અને હવે આપણા દોસ્તારોને પૂછીએ શું કે ભાઈ મજા આવી કે મેળામાં? તમને હાસું કહીજો દિલથી. હે મજા આવી જયેશભાઈ? તને? તમે પણ પીઠાણવાના મેળામાં આવો ક્યારેક અને આવી મોજ માણો મારા વાલા મિત્રો. તો ભાઈ હવે આજ વ્લોગનું એન્ડિંગ આપણે અહીંયા જ કરી નાખીએ. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો, અને બને એટલે તમારા ભાઈને સપોર્ટ કરજો, કારણ કે સપોર્ટની ખાસ જરૂર હતી. અને આપણે શું કહેવાય કે વ્લોગ એ કારણથી જ બંધ કર્યો કે તમે સપોર્ટ બહુ કરતા નથી ભાઈ યાર. બને એટલો શેર કરો, તમે વિડીયોને લાઈક કરો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.